રામનું નામ લખી અને રીંછ અને વાનર પથ્થર દરિયામાં ફેંકવા માંડ્યા અને શ્રદ્ધા અને ભક્તિથી ફેંકાયેલા પથ્થર એ આમ ફૂલની જેમ તરવા માંડ્યા અને સેતુ બંધાવા માંડ્યો. ત્યારે એક દિવસ મધરાતે ભગવાન રામને વિચાર આવે છે કે મારું નામ લખી અને રીંછ અને વાનર પથ્થરા ફેંકે અને એ જો દરિયાની અંદર તરતા હોય તો હું પોતે મારું નામ લખીને ફેંકું તો તરે કે નહીં? આ શંકાનો કીડો હળગો અને મધરાતે ભગવાન રામ એ ધીરા ધીરા ડગલા ભરતા સમુદ્રના કિનારે આવ્યા. પણ ભગવાન રામને એકલા ન પડવા દે, રામનો પડછાયો બનીને રહેવા વાળા હનુમાનજી મહારાજ એ રામને ખબર નથી પણ રામનો પડછાયો બની અને ધીમે 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 આમ રાઘવની પાછળ આવે છે. અને સમુદ્રના કિનારે ભગવાન રામને એમ છે કે હું એકલો જ ઊભો છું. જો આ માણસ રામ, મને કોઈ જોતું નથી, અહીંયા હવે અખતરો કરવા વાંધો નથી. એક પથ્થર ઉપાડ્યો, એના ઉપર રામ લખી અને જેવો દરિયામાં ફેંકો. કોઈ કહેશે શું થયું હશે પથ્થરનું? તળીએ ગયો સીધો તળી. શોભ થયો ભગવાન રામને, પણ પોતાના માલિકને સંકોચમાં રહેવા દેતો તો હનુમાન નહીં. અને તરત જ હનુમાનજી મહારાજે પ્રગટ થઈને કીધું કે ભગવાન એ ડૂબી ગયું બે કારણ છે. એક, તમે જેનો હાથ પકડો ને પ્રભુ, એ સાગર તો શું ભવસાગર તરી જાય. તમે જેને પકડો એ સાગર નહીં પણ ભવસાગર તરી જાય. પણ પ્રભુ તમે જેને તરછોડો એને તો દુનિયાની કોઈ તાકાત તરાવી ન શકે, એ તો તળિયે જ જાય. પ્રભુ તમે ફેંકો છે એટલા માટે જ એની તળિયે ગયો છે. અને બીજું કારણ એ છે કે અમે ફેંકીએ અને તરવા માંડે એનું કારણ અમારી પાસે શ્રદ્ધા છે, અને તમે ફેંકો એ ડૂબી ગયો એનું કારણ એ કે તમારી પાસે શંકા છે. પ્રભુ ફરક એટલો જ છે કે અમારી પાસે શ્રદ્ધા છે અને તમે શંકાથી ફેંકો છો.